પ્રધાનમંત્રી મોદીની અમેરિકા મુલાકાતથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે અને પાકિસ્તાને તેની જૂની આદત પ્રમાણે હવે છાની સળીઓ કરવાનું શરૂ કર્યું છે। ભારતનો દબદબો જોઈ ન શક્યું પાકિસ્તાન। ફરી એકવાર ભારત સામે રચ્યું ષડયંત્ર। વોશિંગ્ટનમાં કરાવ્યા વિરોધ પ્રદર્શન। ખાલિસ્તાન સમર્થકોને આપ્યું પ્રોત્સાહન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકાના પ્રવાસ દરમિયાન પાકિસ્તાનને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે। કમલા હેરિસે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનનું નામ લઈને ઝાટકણી કાઢી અને સાથે જ અફઘાનિસ્તાનને લઈને પણ વિસ્તૃત ચર્ચા થઈ છે। હવે આ બધી જ વાતો પાકિસ્તાનને પસંદ ન આવે એ સ્વાભાવિક છે અને પાકિસ્તાન કંઈક છાની સળી કરશે એ અપેક્ષિત હતું અને પાકિસ્તાને એવું કર્યું પણ ખરું। શનિવારે વોશિંગ્ટન ડીસીમાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ પાકિસ્તાનના સમર્થનથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ પાકિસ્તાન અને ખાલિસ્તાન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ખાલિસ્તાની ધ્વજ પણ લહેરાવવામાં આવ્યા હતા। અહેવાલોમાં દાવો થઈ રહ્યો છે કે પાકિસ્તાની આતંકવાદી ગુલામ ફાઈ અને ખાલિસ્તાની નેતા પન્નુ પણ આ વિરોધમાં જોડાયા હતા। ગયા વર્ષે ભારત સરકારે ખાલિસ્તાન તરફી સંગઠનના 9 લોકો પર પંજાબમાં અલગાવવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો। હવે જાણવા મળી રહ્યું છે કે આ 9 લોકો પાકિસ્તાન સહિત અન્ય 5 દેશોમાં બેસીને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરે છે। કાશ્મીરમાં જન્મેલા અમેરિકન સિટીઝન કાશ્મીર અમેરિકન કાઉન્સિલ એટલે કે કેસીએના પ્રમુખ ગુલામ ફાઈ પર અમેરિકામાં ભારત વિરુદ્ધ અભિયાન ચલાવવાનો અને કાશ્મીર પર પાકિસ્તાન માટે લોબિંગ કરવાનો પણ આરોપ છે। કાશ્મીર પર લોબિંગ કરવા માટે પાકિસ્તાન સરકાર અને ખાસ કરીને આઈએસઆઈ માટે કામ કરવાના આરોપમાં ગુલામ ફાઈની ધરપકડ પણ કરવામાં આવી હતી। એટલે કે પાકિસ્તાન સીધી રીતે ભારત સામે નથી પડી શકતું એ નક્કી છે અને હવે પરોક્ષ રીતે ભારતનો વિરોધ કરવાના ષડયંત્રો રચે છે, પણ તેમાં પાકિસ્તાનને ક્યારેય સફળતા નહીં મળે એ પણ નિશ્ચિત છે। ઓક્સ અંતર્ગત અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાનું જોડાણ થતા ચીનના પેટમાં ફાળ પડી છે અને હવે ડ્રેગને પણ આગ ઓકવાનું શરૂ કર્યું છે। ચીને તેની જૂની આદત પ્રમાણે પોકળ ધમકીઓ આપવાનું શરૂ કર્યું છે। ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ચીનની આક્રમક નીતિને પડકારવા માટે અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ ઓક્સ સંગઠન બનાવ્યું અને આ ત્રણેય દેશો વચ્ચે પરમાણુ સબમરીન સમજૂતી થઈ। આ ક્ષેત્રમાં આ 3 દેશોના જોડાવાથી ચીન સ્તબ્ધ થઈ ગયું છે। ચીનની ગભરાટ એટલી હદે પહોંચી ગઈ છે કે હવે તે પરમાણુ હુમલાની ધમકી આપી રહ્યું છે। ચીનના એક વરિષ્ઠ રાજદ્વારીએ ગભરાટમાં નિવેદન આપ્યું કે ચીને પરમાણુ હથિયારો અંગેની નો ફર્સ્ટ યુઝ નીતિને છોડી દેવી જોઈએ। યુએનના ભૂતપૂર્વ રાજદૂત શાહ જુકાંગે કહ્યું કે ચાઇના આર્મ્સ કંટ્રોલ એન્ડ ડિસઆર્મમેન્ટ એસોસિએશન બેઇજિંગે પરમાણુ હથિયારો અંગેના તેના વલણ પર પુનર્વિચાર કરવો જોઈએ અને તેમાં સુધારો કરવો જોઈએ। સાથે જ તેમણે કહ્યું કે અમેરિકા ચીનની પાડોશમાં તેની લશ્કરી હાજરી વધારી રહ્યું છે અને નવું લશ્કરી જોડાણ બનાવી રહ્યું છે, જેથી ચીને તેની નો ફર્સ્ટ યુઝની નીતિને સમાપ્ત કરવી જોઈએ। ચીને વર્ષ 1968માં એક નીતિ અપનાવી હતી, જે મુજબ ચીન માત્ર બદલો લેવા માટે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે તેવું નક્કી કરાયું હતું, જેને નો ફર્સ્ટ યુઝ નીતિ કહેવામાં આવી। પશ્ચિમી અહેવાલો દાવો કરે છે કે પરમાણુ શસ્ત્રો વિકસાવનાર ચીન 5મો દેશ છે અને ચીન પાસે હાલ 250 થી 300 મિસાઇલો સજ્જ છે। બીજી તરફ ઓક્સનો તોડ શોધવા માટે ચીને વેપાર નીતિ પણ બનાવી છે। ચીને એશિયા પ્રશાંત ક્ષેત્રમાં તેની હાજરી મજબૂત કરવા માટે લીએ કોમ્પ્રિહેન્સિવ એન્ડ પ્રોગ્રેસિવ એગ્રીમેન્ટ ફોર પેસિફિક પાર્ટનરશિપ એટલે કે CPTPPમાં જોડાવા માટે અરજી કરી છે। સૌથી મહત્વની વાત એ છે કે અમેરિકાએ ચીનની વધતી જતી અસરને સમાપ્ત કરવા માટે આ ભાગીદારીની સ્થાપના કરી હતી, પરંતુ વર્ષ 2017માં ડોનાલ્ડ ટ્રમ્પે આ ભાગીદારીમાંથી અમેરિકાને અલગ કરી નાખ્યું। હવે જો ચીન CPTPP સાથે જોડાય છે તો સ્વાભાવિક છે કે પ્રશાંત મહાસાગર દ્વારા થતા વેપાર પર તેનું વિશિષ્ટ નિયંત્રણ હશે। રશિયાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને સત્તારૂઢ યુનાઇટેડ રશિયા પાર્ટીએ સંસદના નીચલા ગૃહમાં ફરી એકવાર બહુમતી મેળવી લીધી છે। રશિયન ચૂંટણી અધિકારીઓએ સત્તાવાર રીતે શુક્રવારે અંતિમ પરિણામો જાહેર કર્યા। ગત સપ્તાહે દેશમાં સંસદીય ચૂંટણી માટે મતદાન થયું હતું। ક્રેમલિન સમર્થિત પાર્ટીએ આચાર સંહિતાના વ્યાપક ઉલ્લંઘન અને બોગસ મતદાનની ફરિયાદો વચ્ચે તેની બહુમતીની સ્થિતિ જાળવી રાખી છે। રશિયાના કેન્દ્રીય ચૂંટણી પંચે નવી સંસદ અથવા સ્ટેટ ડ્યુમા માટે ચૂંટણી પરિણામો જાહેર કર્યા। આ પરિણામમાં યુનાઇટેડ રશિયાને 225 બેઠકો માટે 49.8% મત મળ્યા। યુનાઇટેડ રશિયાના 198 ઉમેદવારોએ જીત મેળવી અને અન્ય 225 સભ્યો સીધા મતદારો દ્વારા ચૂંટાયા। એટલે કે વર્ષોથી સંસદ પર પ્રભુત્વ ધરાવતી યુનાઇટેડ રશિયા પાર્ટીને 450માંથી 324 બેઠકો મળી। મોટાભાગના વિપક્ષી નેતાઓને ચૂંટણી પ્રક્રિયામાં વિવિધ નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવી ચૂંટણીમાં ભાગ લેવા પર રોક લગાવી દેવામાં આવી હતી અને આ ચૂંટણીમાં અનેક આક્ષેપ પ્રત્યાક્ષેપ અને હોબાળા પણ થયા।
પરંતુ મોટાભાગના મતપત્રોની ગણતરી સાથે રશિયન ચૂંટણી પંચે જાહેરાત કરી કે યુનાઇટેડ રશિયા પાર્ટીએ સંસદના નીચલા ગૃહમાં લગભગ 2/3 બહુમતી જાળવી રાખીને લગભગ 50% મત મેળવ્યા છે. પુતિનની પાર્ટીએ રશિયાની સંસદમાં બહુમતી તો જાળવી રાખી છે, પણ 2016ની સંસદીય ચૂંટણીની સરખામણીમાં આ વખતે થોડુંક નુકસાન સહન કરવાનો વારો પણ આવ્યો છે. 2016ની ચૂંટણીમાં તેમણે 54%થી વધુ મત મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 1999થી રશિયા પર શાસન કરી રહ્યા છે અને હવે વર્ષ 2024માં યોજાનાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પુતિન ફરી સત્તારૂઢ થશે એ નક્કી થઈ ગયું છે. પાકિસ્તાની સેના પર બલુચિસ્તાનમાં મોટો હુમલો થયો, જેમાં કેટલાય સૈનિકોના મોત થયા છે. બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટે આ હુમલાની જવાબદારી લીધી છે. બલુચ લિબરેશન ફ્રન્ટે પાકિસ્તાનની સેનાના કાફલા પર મોટો હુમલો કર્યો. મળતી માહિતી પ્રમાણે આ હુમલો રોકેટ અને બીજા ઘાતક હથિયારો વડે કરવામાં આવ્યો છે. આ હુમલો બલુચિસ્તાન પ્રાંતના અવારાન જિલ્લાના પિરાંજર વિસ્તારમાં કરવામાં આવ્યો. એવી આશંકા છે કે આ હુમલામાં મોટી સંખ્યામાં સૈનિકોના મૃત્યુ થયા છે. આઈઈડી બ્લાસ્ટમાં પાકિસ્તાની સેનાનું વાહન પણ ક્ષતિગ્રસ્ત થયું છે. અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે સેનાના વાહન પર પાકિસ્તાની ઝંડો લાગેલો હતો. આ હુમલામાં 2 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે, જ્યારે કે 5 લોકો ઘાયલ થયા છે. મોતને ભેટેલા સૈનિકોમાં પાકિસ્તાની સેનાના લાન્સ નાયક મોહમ્મદ મુનીરનું નામ પણ સામેલ છે. સાથે જ આ હુમલાની જવાબદારી બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટે લીધી છે. આ મામલે બીએલએફના પ્રવક્તાએ કહ્યું છે કે પાકિસ્તાની સેનાના 11 લોકો માર્યા ગયા છે. આખી દુનિયામાં રોવે છે કાશ્મીરના રોદણા. કાશ્મીરીઓના માનવ અધિકારના ગાણા ગાય છે, પણ પોતાના દેશમાં થતું દમન નથી દેખાતું. બલુચ લોકો પર સેનાના અમાનુષી અત્યાચાર નથી અટકાવાતા. આ હુમલો એ દમનનો જ બદલો હતો. પાકિસ્તાન સેના પર આ હુમલો એટલા માટે કરવામાં આવ્યો કેમ કે સેના એ વિસ્તારમાં ઓપરેશનને પાર પાડવા માટે ગઈ હતી. આ ઘટના અંગે પાકિસ્તાન સેના તરફથી તો કોઈ નિવેદન ઓફિશિયલી આપવામાં નથી આવ્યું, પરંતુ પાકિસ્તાનની સેના દ્વારા બલુચિસ્તાનના લોકો પર અત્યાચારના કિસ્સાઓ વારંવાર સામે આવતા રહે છે. તેમની સામે જાનવરોથી પણ બદતર સલૂક કરવામાં આવે છે, અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવે છે અને એ જ કારણ છે કે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાનો બહિષ્કાર થાય છે, તેમના પર વારંવાર હુમલા થાય છે. લગભગ 3 મહિના પહેલા જ બલુચિસ્તાનમાં પાકિસ્તાનની સેના પર મોટો હુમલો થયો હતો, જેમાં 5 સૈનિકો માર્યા ગયા હતા અને લગભગ 27 ઘાયલ થયા હતા. અને બ્રિટનમાં ફરી એકવાર ખાવા પીવાની ચીજવસ્તુઓ અને ફ્યુલની અછત સર્જાઈ છે. આ અછતને દૂર કરવા હવે સૈન્યની મદદ લેવાઈ શકે છે. ખાલી થઈ ગયા સુપરમાર્કેટ, મોલની શેલ્ફ પણ ખાલી ખમ. ખરીદી કરવા લોકોની લાગી છે લાઈનો. ફ્યુલની પણ સર્જાઈ છે અછત. પેટ્રોલ પંપ પર કિલોમીટરોની કતારો. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે વલખા મારતા અંગ્રેજો. બ્રિટનમાં બ્રેક્ઝિટ અને કોરોના મહામારી બાદ રાષ્ટ્રીય સ્તરે ડ્રાઈવર્સની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે આખા દેશ પર ખાદ્ય સંકટ ઘેરાયું છે. સુપરમાર્કેટ્સની રેક્સ ખાલી થવા માંડી છે. પેટ્રોલ પંપ્સ અને ગેસ સ્ટેશન્સ બંધ થવા લાગ્યા છે. સ્થિતિ એ આવીને ઊભી છે કે લોકો પેટ્રોલ સહિત જીવન જરૂરિયાતની ચીજોનું પેનિક બાઇંગ એટલે કે ગભરાહટમાં વધુ ખરીદી કરવા લાગ્યા છે. તેમનું માનવું છે કે આવનારા દિવસોમાં આ સંકટ વધારે ઘેરાઈ શકે છે. બ્રિટિશ કંપનીઓ 63,000 પાઉન્ડ એટલે કે અંદાજે 63 લાખ રૂપિયાથી માંડી 78,000 પાઉન્ડ એટલે કે 78 લાખ રૂપિયા સુધીનો વાર્ષિક પગાર આપવા ટ્રક ડ્રાઈવરો માટે તૈયાર છે, પણ તેમ છતાં તેમને ટ્રક ડ્રાઈવર્સ નથી મળી રહ્યા. લિંકશાયરની એક વેજીટેબલ્સ ફર્મે જણાવ્યું છે કે તેણે ડ્રાઈવર્સને દર કલાકના 30 પાઉન્ડ એટલે કે અંદાજે 3,030 રૂપિયા આપવા માટે પણ એડ આપી હતી, તેમ છતાં તેને ડ્રાઈવર નથી મળતા. ત્યારે હવે બ્રિટન સરકાર આ ખાદ્ય સંકટ દૂર કરવા માટે મેદાને આવી છે અને બ્રિટનમાં હવે 1 લાખ ટ્રક ડ્રાઈવર્સની અછત દૂર કરવા માટે સૈનિકોને તૈનાત કરાઈ શકે છે. આ સૈનિકો દેશભરમાં ખાદ્ય ચીજો, ઈંધણ તથા અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓનો સપ્લાય કરશે અને ખાદ્ય સંકટ નિવારવાના પ્રયાસો થશે.